નમસ્કાર. લીંબડી તાલુકાના નાની કડેચીથી અમદાવાદ જિલ્લાના શાહપુરાને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાના વરસાદ બાદ રસ્તા પર મોટા ખાડા અને કાદવ કીચડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઇમરજન્સી સેવાઓ પર પણ તેની સીધી અસર પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ અને કાયમી નવો માર્ગ બનાવવાની માંગ સાથે તંત્રને ચેતવણી આપી કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નમસ્કાર મિત્રો, હું વિજયભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ ઉપપ્રમુખ. આજે આપણે નાની કડેચીથી શાહપુર જવાના રસ્તા ઉપર છીએ અને આપ પાછળ જોઈ શકો છો કે બહુ મોટા મસ્ત ખાડા પડી ગયા છે, જ્યાં રોડ નહીં પણ જાણે રફ રસ્તો હોય અને ખાબુચિયા નહીં પણ ખાડા પડી ગયા છે. છતાં પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું. એક બાજુ દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને બીજી બાજુના છેડે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ, બંને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં હોય છતાં પણ આ બંને વિધાનસભાને જોડતો અને 8 ગામને આ એકમાત્ર અમદાવાદ જવાનો રસ્તો હોવા છતાં પણ 8 ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે. વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ના તો રિપેરિંગ કામ ના તો રસ્તા રિપેરિંગ કરી અને સારો કરવામાં આવ્યો છે. જો આવનારા ટૂંક સમયની અંદર જો આ રસ્તાને રિપેરિંગ કરી અને નવો નહીં બનાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.